નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મકરપુરા રોડ આકાશવાણી પાછળ ચિત્રકૂટ સોસાયટીમાં ચિત્રકૂટ ગણેશ યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચિત્રકૂટ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા। નાના બાળકોથી લઈને સોસાયટીના રહીશોએ ધામધૂમપૂર્વક ગણેશજીની આગમન યાત્રામાં નાચી ઝૂમી અને આનંદ માણ્યો હતો। આગમન યાત્રામાં ચિત્રકૂટ ગણેશ યુવક મંડળના પ્રમુખ અભિષેક જોશી તથા ચિત્રકૂટ મહિલા મંડળના સભ્ય કિંજલબેન કપ્તાન દ્વારા તમામ આગમન યાત્રામાં જોડાયેલા ગણેશ ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા શ્રીજીને પ્રાર્થના કરી હતી કે વડોદરા શહેરમાં આવેલ પૂરના લીધે જે કંઈ પણ વ્યક્તિઓને નુકસાન થયેલું છે તથા વડોદરા શહેરને ફરીથી એક નવી જીવનશૈલીના આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરી હતી। શ્રી ગણેશાય નમઃ। ચિત્રકૂટ ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશજીના આગમનનું આજે અમે સરસ રીતે આયોજન કર્યું છે અને ચિત્રકૂટના દરેક સભ્યો ખૂબ સરસ રીતે આયોજનમાં સાથ સહકાર આપ્યો છે અને આ વર્ષે સ્પેશિયલી એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વડોદરા પર જે સંકટ આવ્યું છે, જે આ બહડ આવેલી છે, એના માટે ભગવાન આપણને બીજી વાર આવું ના આવે એવું ગણેશજીને પ્રાર્થના કરીએ છીએ અને ગણેશજી હંમેશા વડોદરાનું રક્ષણ કરે એ જ પ્રાર્થના સાથે ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મોરયા। કિંજલ કપ્તાન, ચિત્રકૂટ મહિલા મંડળની સભ્ય। વડોદરા વાસીઓને ચિત્રકૂટ ગણેશ યુવક મંડળ તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ। અમારે ચિત્રકૂટ ગણેશ યુવક મંડળના ગણપતિનું આજે આગમન હતું અને સૌ ભાવિક ભક્તોએ આટલો સાથ સહકાર આપ્યો છે તે બદલ ચિત્રકૂટ ગણેશ યુવક મંડળથી મેં સર્વ ભાવિક ભક્તોનો હાર્દિક આભાર માનું છું અને અમારા ત્યાં જંગી ઉત્સાહથી જે ગણેશ ઉત્સવ ઉજવાય છે તે બદલ ચિત્રકૂટની મહિલા મંડળ અમારી ખૂબ જ સાથ સહકાર આપે છે અમારા મંડળને। તે માટે મહિલા મંડળને પણ હાર્દિક અભિનંદન આપું છું અને આવો ને આવો ઉત્સાહ બરોડા શહેરમાં ચાલતો રહે અને મોજ મસ્તી ચાલુ રહે। મેં અભિષેક જોશી, ચિત્રકૂટ ગણેશ યુવક મંડળનો પ્રમુખ।